શ્રીજી મહારાજ કહે છે મનગમતા વિષય મળે છતાં એમાં ન લોભાય એ કનિષ્ઠ. અત્યંત આકર્ષક વિષય મળે ને એમાં લોભાઈ જાય તો એ મધ્યમ. અને ગમે તેવા સંજોગોમાં પણ ક્યાંય પણ નિયમમાંથી ન પડે એ ઉત્તમ વૈરાગ્ય. ભજનાનંદ સ્વામી ફરીથી પ્રશ્ન પૂછ્યો, મહારાજ કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ 3 પ્રકારનું જ્ઞાન એનું શું લક્ષણ છે? ભગવાનનું જ્ઞાન એટલે કે નિશ્ચય. શ્રીજી મહારાજ કહે છે કોઈ જીવ, આસુરી જીવ ભગવાનનો દ્રોહ કરે, ભક્તનો દ્રોહ કરે, છતાં એનું કઈ અહિત ન થાય તો કે છે જોયો ઠાકોરજી એ કઈ બોલે છે, આણે કેટલી બધી ભક્તની નિંદા કરી, કઈ કર્યું, છતાં એનું કઈ ભૂંડું તો થયું નહીં. ભગવાને હવે કશું જોતા નથી, કઈ સાંભળતા નથી, કશું કરતા નથી. એ કનિષ્ઠ જ્ઞાન છે. ભગવાનના શુભાશુભ ચરિત્ર દેખીને જેનો નિશ્ચય તૂટી જાય એ મધ્યમ નિશ્ચય વાળો. 4 હરિભક્ત ગઢપુર ગયેલા, હજી બરાબર માટલા પાકેલા ન હોય ને તો એમાં પાણી ન ટકે. 4 ત્યાં પહોંચ્યા. શ્રીજી મહારાજને એમ થયું કે આ કાચા આવ્યા લાગે છે, પૂરા પક્વ થયા નથી. મહારાજે એક ચરિત્ર કર્યું. શ્રીજી મહારાજ એ વખતે વતું કરાવતા હતા. દાદા ખાચર બાજુમાં બેઠેલા. નાપિતને પ્રભુ કહે છે ઉભો રહે જરા 2 મિનિટ. પેલા એ અસ્ત્રો લઈ લીધો. અધૂરું વતું છે. આ 4 જણા દંડવત ખેંચા ખેંચ કરતા હતા આવીને. અને શ્રીજી મહારાજ દાદા ખાચરને કહે છે દાદા જરા ભૂખ લાગી છે, લાવો ને કઈ તૈયાર હોય તો. આ કેવું ચરિત્ર! દાદા ખાચર ખુશ થઈ ગયા, કઈ વાતો નહીં, સેવા એ સેવા. દોડીને અંદર ઘરમાંથી સુખડી લઈ આવ્યા. મહારાજની પાસે ડીશ મૂકી દીધી અને શ્રીજી મહારાજે સુખડીનો કકડો ઉઠાવ્યો. હજુ મસ્તક ઉપર હાબુ વાળ બધું ચોટેલું. પેલા 4 કાચા માટલા જેવા હતા. હજુ અગ્નિમાં બરાબર નિભાડામાં તપ્યા નહોતા. એને તો આંચકો લાગી ગયો. અરર. એક સાધુ યાત્રા કરવા ગયેલા, ભેગા 2 હરિભક્તો 3-4 હતા. સવારના દાઢી કરી મોઢું ધોઈને મની ગયા નાસ્તો કરવા. પેલા સાધુને આઘાત લાગ્યું કે આવડા મોટા હરિભગત છે અને આ દાઢા છોલીને નાતાય નથી. બોલો તો અત્યારે તમે શહેરમાં ઘરોઘર તપાસ કરો તો ખબર પડે. ખેડખૂડ કરીને હેડતા જ થાય સીધા, કઈ જ નહીં. તો વિધિ એવો છે કે દાઢી કે વાળ મુંડન કરાવે તો નાવું જોઈએ. એકાદશીના દિવસે દાઢી ન પણ કરાય, પણ કોને ખ્યાલ હોય? અમે કથામાં આવીએ છીએ, બસ તમે કથા વાંચો એ તમારું કામ, અમારે કથામાં બેસવું એ અમારું કામ. પછી તમારું કામ કથામાંથી ઉભા થાવ એટલે પૂરું, ને અમે સભામાંથી ઉભા થઈએ એટલે પૂરું. આવું બધું ચાલ્યા કરે, એ ક્યાં મેળ પડે? એટલે 4 એમ થઈ ગયું કે મહારાજ તો વતું કરાવીને નાયા વગર સુખડી જમ્યા, ભાગ્યા. તો ગઢડાને ઝાંપે પહોંચી ગયા. પછી બસનો ટાઈમ કયો છે કે પાછા જવું છે. ઘેરથી નીકળ્યા ત્યારે નક્કી કરીને આવ્યા હતા કે મહિનો રોકાઈશું અને સેવા કરીશું. આ તો તરત જ ઉપડ્યા. પણ ભગવાન દયાળુ છે. એને એમ કે આ માટલા મૂળમાંથી જાય એના કરતા હજુ થોડા નિભાડામાં મૂકીએ તો સારું. અને મહાપ્રભુએ કહ્યું કે તમારા ગુરુ કાર્યાણીમાં બેઠા છે, જજો. આમના ગુરુ પાછા કેવા જાણો છો? બહુ વિચારવા જેવી કથા છે. તમે મોટામાં મોટા ગુરુ પસંદ કર્યા હોય, પણ જ્યાં સુધી એ ગુરુનો સત્સંગ નહીં કર્યો હોય ત્યાં સુધી એ ગુરુથી ફાયદો ના થાય. મુક્તાનંદ સ્વામી આ 4 જણને કંઠી બાંધેલી, છતાં કાચા રહી ગયેલા. કારણ કે સ્વામી પાસે પલાઠી વાળીને બેઠેલા નહીં.
શ્રીજી મહારાજે કહ્યું એટલે કાર્યાણી ગયા. મુક્તાનંદ સ્વામીએ 2 દિવસ રોક્યા અને શ્રીજી મહારાજના સ્વરૂપનું દિવ્ય જ્ઞાન આપ્યું. કોઈ ક્રિયાનું બંધન ઈશ્વરને નથી. સમજાવ્યા ત્યારે એમ થયું આપણે તો ભૂલા પડ્યા અને પાછા ગઢપુર પહોંચ્યા. મહારાજ માફ કરજો. એટલે આમ જેને ભગવાનના આવા ચરિત્ર દેખીને નિશ્ચય તૂટી જાય તો એ મધ્યમ, અને ભગવાનના સ્વરૂપમાં જેને એવો નિશ્ચય હોય, કોઈ પણ ચરિત્ર મનુષ્ય ચરિત્ર દેખીને ક્યારેય પણ શંકા ન થાય એ તો ઠીક, પણ જેણે નિશ્ચય કરાવ્યો હોય એ જ આવીને એમ કહે કે આ ભગવાન નથી, તો કહેશે હવે આનું માથું ફરી ગયું છે, પણ પોતાનો નિશ્ચય તૂટે નહીં. આ ઉત્તમ નિશ્ચય વાળો છે. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું, ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય, પરંતુ અંતઃકરણમાં કૃતાર્થપણું ન મનાય, આનું શું કારણ? તો સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો, રાગ દ્વેષ કામ ક્રોધ સ્વાદ સ્નેહ આ બધા અંતર શત્રુઓથી જેનું હૃદય શેકાઈ ગયું હોય ને દગ્ધ થઈ ગયું હોય એના હૈયામાં કૃતાર્થપણું આવે જ નહીં. નિત્યાનંદ સ્વામી પૂછે છે, મહારાજ એ બધા શત્રુઓને ટાળવાનો શું ઉપાય? શ્રીજી મહારાજ કહે છે, સાવધાની. અંતર શત્રુના પ્રવેશને ઓળખે અને એને દંડ દે તો જે અંતઃકરણ અંતર શત્રુઓથી બચી શકે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ સંપૂર્ણ સત્સંગ થયો ક્યારે કહેવાય? તો શ્રીજી મહારાજ કહે છે, એક તો આત્મનિષ્ઠા હોય, પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે અને પરબ્રહ્મનો ભક્તિ ઉપાસના કરે, એનું નામ સંપૂર્ણ સત્સંગ કહેવાય. અને બીજી વાત, ભગવાનના ભક્તની સેવા ચાકરીમાં જેને આનંદ આવે એને સંપૂર્ણ સત્સંગી કહીએ. જીણાભાઈ પંચાળાના એક હરિભક્ત બીમાર હતા, પણ ચાકરી કરનાર કોઈ નહીં એના કુટુંબીમાંથી. જીણાભાઈ એને ગામ પહોંચી ગયા, માંદાનો ખાટલો જાતે ઉપડાવ્યો. એ દરબાર હતા, પંચાળાના ગામ ધણી, જુનાગઢની આવકમાં એનો ભાગ હતો. આવડા મોટા છતાં આ માંદા હરિભક્તનો ખાટલો જાતે ઉપાડ્યો, ઘેર લઈ આવ્યા અને જાતે ચાકરી કરી, પોતાનો સગો ભાઈ હોય એમ. આ સંપૂર્ણ સત્સંગીનું લક્ષણ છે એમ શ્રીજી મહારાજ કહે છે. નાના શિવાનંદ સ્વામી કહે છે, ક્યારેક તો મહિમા બહુ સમજાય છે ભગવાનના ભક્તનો, હે મહારાજ તમે કહો છો એવી રીતે, અને ક્યારેક પણ મહિમા નથી સમજાતો, આનું શું કારણ? એટલે શ્રીજી મહારાજ કહે છે, જુઓ સંતો તો ધર્મવાળા છે, ક્યારેક આપણને વઢે ક્યારેક ટોકે, તો દેહાભિમાની હોય એને સવળો વિચાર લેતા ના આવડે કે મારા હિત માટે મને વધ્યા છે, એવું એને કોઈ દાડો વિચારમાં આવે જ નહીં. એટલે આવા દોષના કારણે ક્યારેક ક્યારેક મહિમા સમજવામાં ખામી રહે છે. અને જેને સંતનો અભાવ આવ્યો એ તો પછી પ્રાયશ્ચિતથી પણ શુદ્ધ થઈ શકતો નથી. કામાદિક દોષના જેમ પ્રાયશ્ચિત છે એમ સંતના દ્રોહનું કોઈ પણ પ્રાયશ્ચિત નથી. જેમ ક્ષયરોગ થયો હોય એ વહેલો મોડો મરે, એમ એ વખતે ક્ષયરોગની કોઈ દવા નહોતી, કોઈ ઔષધ નહોતું, એટલે મહારાજે આ રીતે લખ્યું છે. એમ જેને સંતનો અભાવ આવ્યો એ વહેલો મોડો સત્સંગમાંથી પડવાનો. શ્રીજી મહારાજ વળી બીજું દ્રષ્ટાંત આપે છે, કોઈને આંગળી કપાઈ જાય કે હાથ પગ કપાય કે નખ વધારે કપાઈ જાય તો એ કઈ માણસ મરે નહીં, એ મોહ ન કહેવાય. પણ કોઈનું માથું કપાય ત્યારે એનું મોત થઈ ગયું એમ કહેવાય. એમ જેને ભગવાનના ભક્તનો અભાવ આવ્યો તો સમજવું કે માથું કપાણું છે. ભગવદાનંદ સ્વામી કહે છે, મહારાજ
ભગવાનના ભક્તનો અભાવ આવ્યો હોય તો એને ટાળ્યાનો કોઈ ઉપાય નથી. મહારાજ કે ઉપાય તો છે પણ બહુ કઠણ છે. જેને પસ્તાવો થાય છે, પસ્તાવો અમી નિજરણું, જેને પસ્તાવો થાય કે મેં બહુ ખરાબ કર્યો, ભગવાનના ભક્તનો સંતનો મને અભાવ આવ્યો, અને એટલું બધું દુઃખ થાય જમવા બેસે તો સ્વાદિષ્ટ છે કે સ્વાદ વગરની વસ્તુ એનું ભાન ના રહે, રાત્રે એને ઊંઘ ના આવે, અને દીન થઈને ભક્તની ને સંતની સેવા કરે તો જ એ શુદ્ધ થાય છે, એ સિવાય નહીં.